હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ. ગઈકાલના વિડીયોમાં આપણે 4 ટક્સ બ્લાઉઝનું કટિંગ કરેલું હતું. આજે આપણે તેની સ્ટેપ બાય સ્ટેપ ઇઝીલી સિલાઈ કેમ થાય તે જોશું. એના માટે મેં પાછળના ભાગને આ રીતે લઈ લીધેલો છે. હવે આપણે પીસના કાપડને આ રીતે સવડો ભાગ ઉપરની તરફ રાખશું. તેના ઉપર આપણે અસ્તરને આ રીતે ગોઠવી દઈશું. તેમાં આ રીતે પિનને લગાવી લઈશું. પિન મેં લગાવી લીધી છે. હવે નીચેની તરફ પણ હું આ રીતે પિન લગાવી લઈશ. આપણે સિલાઈ લગાવી દઈશું. હવે આગળના ભાગમાં મેં આ રીતે બંને ભાગ લઈ લીધા છે. તેની ઉપર આપણે આ રીતે કાપડને ગોઠવી દઈશું. આ ભાગને આપણે ઉથલાવવાનો હોતો નથી, એટલે સવડો ભાગ આપણે માથેની તરફ જ રાખશું. આમાં પણ આપણે પિન લગાવી લઈશું. બંને ભાગમાં મેં પિન લગાવી લીધી છે. હવે આ ટક્સના માર્કને આપણે બીજા ભાગમાં આ રીતે માથે રાખી દઈશું. આ રીતે હાથથી કરશું, જેથી તે ટક્સની છાપ અહીંયા પડી જશે. તેને આપણે આ રીતે દોરી લઈશું. આ રીતે દોરાઈ ગયું છે. હવે આપણે પાછળના ભાગમાં ગળામાં સિલાઈ લગાવી લઈશું. નીચેના ભાગમાં પણ આપણે આ રીતે સિલાઈ લગાવી લઈશું. સિલાઈ લગાવાઈ ગઈ છે. હવે આપણે ગળાનું કટિંગ કરી લઈશું. સિલાઈની અંદર જ હવે આપણે આ રીતે કટ લગાવી લઈશું. પિનને આ રીતે કાઢી લઈશું. પાછળના ભાગને આપણે આ રીતે ઉથલાવી લઈશું. હવે આપણે ગળામાં અને નીચે સિલાઈને લગાવી લઈશું. હવે બાજુમાં જ આપણે અહીંયા બીજી સિલાઈને પણ લગાવી દઈશું. ગળામાં પણ બીજી સિલાઈ આપણે લગાવાઈ ગઈ છે. હવે આપણે નીચેની તરફ અહીંયા પણ આપણે સિલાઈ લગાવી લઈશું. નીચે પણ આપણી સિલાઈ લગાવાઈ ગઈ છે. હવે અહીંયા આપણે ફરતે સિલાઈ લગાવી લઈશું. હવે આપણે ટક્સનું માર્કિંગ કરશું, તો ગળા સાઈડથી 5 ઇંચ પર હું આ રીતે માર્ક કરી લઈશ. ઉપરની તરફ પણ આપણે 5 ઇંચ પર આ રીતે માર્ક કરી લઈશું. બંને સાઈડ આપણે અડધો ઇંચ, એ રીતે 1 ઇંચનો આપણો પાછળનો ટક્સની સિલાઈ લેવાની હોય છે. હવે આપણે પહેલાં વચ્ચે જ સિલાઈને લગાવી લઈશું. હવે આપણે આ રીતે ટક્સમાં સિલાઈ લગાવી લઈશું. બંને ટક્સ આપણા લગાવાઈ ગયા છે. હવે આગળના ભાગને મેં લઈ લીધો છે. તેમાં આપણે ફરતી સિલાઈ લગાવી દઈશું. તે સિલાઈ લગાવાઈ ગઈ છે. હવે ચારેય ટક્સમાં પણ સિલાઈ લગાવી લઈશું. આ રીતે આપણે બધા જ ટક્સમાં 2 સિલાઈને લગાવી લઈશું.
ચારેય ટક્સમાં આપણી સિલાઈ લગાવાઈ ગઈ છે. હવે આપણે બંને ભાગને આ રીતે તૈયાર કરી લેશું. આમાં વધારાનું કાપડને આપણે આ રીતે કટિંગ કરી લેશું. બંને ભાગ આપણા તૈયાર થઈ ગયા છે. હવે આપણે પલ્લાને તૈયાર કરશું. તો પલ્લા માટે આપણે અહીંયા આ રીતની કાપડ કટિંગ કરતાં એક ભાગ વધેલું છે, તેમાં આપણે એક પલ્લું થઈ જશે. બીજા પલ્લા માટે આપણે પાછળના ભાગમાં જે ગળાનું કટિંગ કરેલું હતું તે કાપડ અને બીજું કાપડનો આપણે આ રીતે સાંધો જોઈન્ટ કરી લઈશું. વધારાના કાપડની કટિંગ કરી નાખશું. સાંધો થઈ ગયો છે. હવે આપણે પલ્લાને સવડા ઉપર જ આ રીતે પલ્લું રાખીને સિલાઈને લગાવી લઈશું. નીચેની તરફ જ ખાલી આપણે એક સિલાઈને લગાવી લઈશું. પછી અસ્તરને આ રીતે કરીને આપણે અસ્તર ઉપર એક સિલાઈ લગાવી લઈશું. હવે પલ્લાને આ રીતે પલટાવી લઈશું અને નીચે ધારી સિલાઈને લગાવી લઈશું. હવે પલ્લાને ફરતે પણ આપણે આ રીતે સિલાઈ લગાવી લઈશું. આ વધારાને કાપડને આપણે આ રીતે કટિંગ કરી લઈશું. આપણા બંને પલ્લા પણ તૈયાર થઈ ગયા છે. હવે આપણે આ રીતે આગળના ભાગને લઈ લીધો છે. તેમાં આપણે નીચેના પલ્લાને જોઈન્ટ કરી દઈશું. આપણે ટક્સ લીધો હતો એના માટે આ પલ્લું આટલું વધ્યું છે, તેને આપણે કટિંગ કરી લઈશું. બંને ભાગમાં આપણે પલ્લા પણ જોઈન્ટ થઈ ગયા છે. હવે આપણે પટ્ટીને લગાવી લઈશું. તો મેં અહીંયા પટ્ટીમાં 1.5 ઇંચની પટ્ટી કોર્નરવાળી કટિંગ કરેલી છે, જ્યારે બીજી પટ્ટી મેં 3 કે 3.5 ઇંચની કટિંગ કરેલી છે. એ પટ્ટીને આપણે બ્લાઉઝના પીસમાં પણ એટલી જ કટિંગ કરી લઈશું. તેની ઉપર આપણે આ રીતે રાખીને નીચેની તરફ એક સિલાઈ લગાવી લઈશું. હવે પલ્લાને પલટાવી લઈશું અને આ રીતે હજી એક સિલાઈ લગાવી લઈશું. આપણે ફરતે સિલાઈને લગાવી લઈશું. ફરતે સિલાઈ લગાવાઈ ગઈ છે. પહેલાં આપણે 1.5 ઇંચની પટ્ટીને મૂકી લઈશું. તેના માટે આપણે બ્લાઉઝની ઉપરની તરફ જ આ રીતે રાખી દઈશું. નીચે આપણે સિલાઈ જેટલું કાપડ રાખી દઈશું. હવે સિલાઈ લગાવી લઈશું. હવે આ રીતે પટ્ટીને વાળીને અસ્તર ઉપર હજી એક સિલાઈ લગાવી લઈશું. હવે પટ્ટીને આ રીતે નીચેની તરફથી વાળી દઈશું. પછી એકવાર આ રીતે પણ વાળીને અહીંયા પણ સિલાઈ લગાવી દઈશું. આ આપણી હૂક પટ્ટી તૈયાર થઈ જશે. આ રીતે આપણી હૂક પટ્ટી તૈયાર થઈ ગઈ છે. હવે મોટી પટ્ટીને પણ આપણે લગાવી લઈશું. સિલાઈ કરેલો ભાગ આપણે નીચેની તરફ રાખશું. હવે બ્લાઉઝને આપણે સવડી પટ્ટી ઉપર આ રીતે રાખી દઈશું. હવે આપણે અહીંયા સિલાઈને લગાવી લઈશું. આ રીતે સિલાઈ લગાવાઈ જાય એટલે સિલાઈને આપણે આ સાઈડ વાળી દઈશું. પટ્ટીને આ રીતે ફોલ્ડ કરીને માથે સિલાઈ લગાવી લઈશું. આ આપણી આઈની પટ્ટી તૈયાર થઈ જશે. આ રીતે આપણી આઈની પટ્ટી પણ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ગળા પટ્ટી મૂકી લઈશું. તો મેં કોર્નરવાળી પટ્ટીને કટિંગ કરી લીધી છે. હવે આપણે આ રીતે ગળા પટ્ટીમાં પણ પટ્ટી લગાવી લઈશું. અહીંયા આપણે ગળા સાઈડ 3 કે 4 ચપટી લેવાની છે, જેથી આપણું ગળું એકદમ સરસ રીતે ઉથલી જશે. જો આ રીતે આપણે 3 થી 4 ચપટીને લઈ લઈશું. હવે આપણે એ પટ્ટીને વાળીને માથે ધારી સિલાઈ લગાવી લઈશું.
સિલાઈ જેટલું કાપડ રાખીને આપણે આ વધારાની પટ્ટીને કટિંગ કરી લઈશું. હવે આ પટ્ટીને આપણે અંદરની તરફ વાળીને અહીંયા એક સિલાઈ લગાવી લઈશું. આ રીતે અહીંયા પણ નીચેની તરફ પણ પટ્ટીની અંદરની તરફ વાળી દઈશું, સિલાઈ લગાવી લઈશું. બ્લાઉઝને આ રીતે ફેરવી નાખશું. બાજુમાં જ હજી એક બીજી સિલાઈને લગાવી લઈશું. આ રીતે આપણી ગળાપટ્ટી પણ લગાવાઈ ગઈ છે. બંને ભાગમાં આપણી ગળાપટ્ટી અને હૂક પટ્ટી લગાવાઈ ગઈ છે. હવે આપણે પાછળનો ભાગ લઈ લીધો છે, તેમાં આપણે આગળનો ભાગને રાખીને શોલ્ડરને જોઈન્ટ કરી દઈશું. પણ જોઈન્ટ થઈ ગયા છે. હવે આપણે સ્લીવને લગાવી લઈશું. તો મેં સ્લીવને આ રીતે લઈ લીધી છે. આપણે સ્લીવમાં ડાયરેક્ટ આ રીતે નીચેની તરફથી 2 વાર સ્લીવને વાળી દઈ તો આપણી પટ્ટીમાં ડિઝાઇન વહી જશે. તેના માટે મેં અસ્તરની 1 ઇંચની પટ્ટીને કટિંગ કરી લીધી છે. પટ્ટીને આપણે ઉપરની તરફ રાખીને આ રીતે સિલાઈને લગાવી લઈશું. હવે પટ્ટીને આ રીતે નીચેની તરફ વાળી લઈશું અને માથે પટ્ટી સાઈડ જ હજી એક સિલાઈને લગાવી લઈશું. હવે પટ્ટીને આ રીતે અંદરની તરફ વાળીને 2 વાર વાળી દઈશું અને બંને સાઈડ એક સિલાઈ લગાવી લઈશું. હવે બાજુમાં જ આપણે અહીંયા હજી એક સિલાઈને આ રીતે લગાવી લઈશું. આપણી બંને સ્લીવમાં પટ્ટી વળાઈ ગઈ છે. હવે આપણે સ્લીવને મેકી લઈશું. મેં બ્લાઉઝને લઈ લીધું છે. હવે આ રીતે આપણે સ્લીવને ફોલ્ડ કરી લઈશું. મોટો ભાગ આપણે પાછળની તરફ આવશે, જ્યારે નાનો ભાગ આપણે આગળની તરફ આવે તે રીતે સ્લીવને ગોઠવી લઈશું. સ્લીવમાં સિલાઈ લગાવી દઈશું. આ રીતે આપણી સ્લીવ પણ લગાવાઈ ગઈ છે. બંને ભાગમાં આપણી સ્લીવ લગાવાઈ ગઈ છે. હવે આપણે આ રીતે સવડો જ બ્લાઉઝને રાખી દઈશું અને કોર્નર ઉપર આપણે આ રીતે સિલાઈ લગાવી લઈશું. આ આપણે કવર સિલાઈને લગાવી લઈ છીએ. હવે બ્લાઉઝને આપણે આ રીતે ઊંધું કરી લઈશું. હવે અહીંયા પણ આપણે એક કોર્નર ઉપર જ સિલાઈ લગાવી લઈશું. હવે આપણે ફિટિંગ કરી લઈશું બ્લાઉઝનું. તો આપણે 2 ઇંચ સિલાઈ માર્જિન હતી તેમાંથી 1.5 ઇંચ આપણે માર્ક કરી લઈશું. 1/2 ઇંચ આપણે લૂઝિંગ રાખી દઈશું. આ રીતે ફિટિંગ સિલાઈને પણ લગાવી લઈશું. અહીંયા આપણે 3 થી 4 સિલાઈને લગાવી લઈશું. આ રીતે આપણું બ્લાઉઝ સિવાઈને એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે. જો તમને મારો આ વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.